પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહ કી. મિત્રો, સપ્તાહના અંત દિવસની ભેટ માટે આભાર. આજનો શનિવારનો દિવસ પ્રભુએ આપણા જીવનમાં બતાવ્યો છે અને આજે આપણે જુદા વચનોથી દરરોજ સવારે મનન કરીએ છીએ અને પ્રભુના વચનોથી આપણે ઉત્તેજિત થઈએ છીએ. સંત પાઉલની ત્રીજી મિશનરી મુસાફરી પૂર્ણ થઈ, પણ હવે યરુશલેમમાં આવ્યા પછી એની પર જુદા જુદા તહોમતો મૂકવામાં આવ્યા. ધાર્મિક રીતે દેશના નાગરિક હોવાને નાતે અને જુદી રીતે જાણે કે શાસ્ત્ર નિયમ શાસ્ત્રનો ભંગ કરે છે અને યહૂદીઓને ઉશ્કેરે છે, શાસ્ત્રની વિરુદ્ધ જાય છે, એવા તહોમત એની પર મૂકવામાં આવ્યા. જુદી કોર્ટમાં જાણે કે એની વિરુદ્ધ કેસ થયા અને એને જુદી કોર્ટોમાંથી પસાર થવું પડ્યું અને એણે પોતે એ સાક્ષી કે વચનો પોતે જ જાણે કે સાક્ષીરૂપ બને અને પ્રભુના વચનોથી એ સાક્ષી આપે. અને એણે 3 ઓળખ હંમેશા આપી. એ કહે છે કે જો તમે એવું વિચારતા હોય ને કહેતા હોય તો હું તો ફરોશી છું, જો તમે એમ માનતા હોય તો હું તો રોમન છું અને હું ચુસ્ત યહૂદી છું. પણ એથી વિશેષ 4થી ઓળખ પોતાની આપે છે કે હવે હું નહીં પણ મારામાં ખ્રિસ્ત, હવે હું ખ્રિસ્તી છું, હું પ્રભુનું બાળક છું, હું પ્રભુમાં છું, એમ સંત પાઉલ જણાવે છે. અને એટલા માટે ન્યાય સભાની આગળ પણ જ્યારે એને બોલવાની તક મળી ત્યારે એણે પોતાની સાક્ષી આપતા કહ્યું કે કેવી રીતે શુદ્ધ અંતઃકરણથી મેં સેવા કરી છે. હું જૂના માણસપણામાં હતો, મંડળીને સતાવતો, ખ્રિસ્તની વિરુદ્ધ હતો, પણ હવે કેટલા શુદ્ધ અંતઃકરણથી મેં પ્રભુના મહિમાના માટે કામ કર્યું છે. અને એટલા માટે પાઉલે તો આજે એનો ન્યાય કરતા હતા એ લોકોને ધોળેલી ભીત જેવા કહ્યા. અને આ કહેવું પણ કોર્ટમાં અથવા ન્યાય સભાની આગળ એ કેટલું અઘરું ને કઠણ છે. પણ છતાંય એણે કહ્યું અને છતાંય એણે નમ્રતાથી કહ્યું કે જે દેવના અધિકારીઓ છે એમનું ભૂંડું બોલવું નહીં એમ પાઉલ જાણતો હતો. છતાંય જ્યારે દેવના વચનોની વિરુદ્ધ વાત આવી ત્યારે હંમેશા શાંત રહ્યો નથી. અને એટલા માટે એ જ રાત્રે પ્રભુએ પાઉલને દર્શન આપીને શું કહ્યું? પ્રેરિતોના કૃત્યો 23મો અધ્યાય અને 11મું વચન. પ્રેરિતોના કૃત્યો 23મો અધ્યાય અને 11મું વચન. એ જ રાત્રે પ્રભુએ તેને પાસે ઊભા રહીને કહ્યું, હિંમત રાખ, કેમ કે જેમ મેં મારી વિશે ત્યાં યરુશલેમમાં સાક્ષી આપી છે તેમ તારે રોમમાં પણ સાક્ષી આપવી પડશે. હવે તારી 4થી મિશનરી મુસાફરી વિદેશીઓને સારું પસંદ કર્યાના પાત્ર તરીકે તું રોમમાં જઈશ, ત્યાં પણ તારે આ જ રીતે સાક્ષી આપવાની છે. ત્યાંથી જાણે કે એને કૈસરિયામાં ન્યાય સભામાં મોકલવામાં આવ્યો અને કૈસરિયામાં આવ્યા પછી સુધી કોર્ટમાં એને રજૂ કરવામાં આવ્યો. પણ અહીં કોર્ટમાં આવીને પણ જાણે કે સભા સ્થાનમાં દેવના ન્યાયાધીશની આગળ એણે 3 વાતો જણાવી. પહેલી વાત એણે એમ કહી કે હું આપણા પૂર્વજોના દેવની ભક્તિ કરતો આવ્યો છું અને નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોના પુસ્તકમાં લખેલા સર્વ વચનો માનું છું. હું દેવની ભક્તિ કરતો આવ્યો છું એટલે હું ચુસ્ત પ્રભુને માનનાર વ્યક્તિ છું અને હું પ્રબોધકો એટલે નિયમશાસ્ત્રને માનનાર છું. ત્રીજી વાત એને શું કહ્યું? હું પણ દેવ વિશે આશા રાખું છું, હું પણ ઈસુ આવવાના છે એવી આશા રાખું છું. અને ચોથી વાત એણે હું મારા લોકોને દાન આપવાને, તર્પણો કરવાને આવ્યો છું. એટલે કે નિયમશાસ્ત્ર પ્રમાણે જીવું છું, નિયમશાસ્ત્ર પાળું છું, ધાર્મિક વાતોને માનું છું, હું પણ દાન દશાંશ કરું છું, હું પણ પ્રભુ આવવાના છે માનું છું, હું પણ પુનરુત્થાનમાં માનું છું, હું પણ નિયમશાસ્ત્રની એક વાત માનીને દેવની ભક્તિ કરું છું. અને એટલા માટે સંત પાઉલે અહીંયા કૈસરિયાની કોર્ટમાં જાણે કે નેક નામદાર ફેલિક્સની આગળ ઘણી બધી વાતો કહી અને સંભળાવી અને કહ્યું કે આ જ લોકો કહે છે કે હું નાઝારીઓના પંથનો આગેવાન બની બેઠીને હું જાણે કે આ બધી બાબતોનો વિરોધ કરું છું. પણ સંત પાઉલ કહે છે કે સંત પાઉલ કહે છે હું તો 12 દિવસ યરુશલેમમાં રહ્યો, તો 12 દિવસને મેં કઈ ધાંધલ ધમાલ મચાવી, પણ કહે છે કે મેં મારો એ ગુનો તેઓ સાબિત કરી શક્યા નથી. તેઓએ મને મંદિરમાં, સભાસ્થાનોમાં કે શહેરમાં કોઈની સાથે વાદ વિવાદ કરતો તથા લોકોમાં બંધ ઉઠાવતો જોયો નથી. એ સાબિત તેઓ કરી શકે. કેટલી જબરજસ્ત વાત! એકલો માણસ આ 2-3 કોર્ટોમાંથી પસાર થાય અને છતાંય પ્રભુના નામમાં એ ટકી રહેશે અને કોઈ
આગેવાન, ન્યાયાધીશ કે રાજા એનો ન્યાય કરી શકતા નથી, ક્યારે સજા કરી શકતા નથી. અને એટલા માટે હવે સંત પાઉલ પોતાની જાતને તૈયાર કરીને કેવી રીતે વિદેશીઓ તરફ જશે, રોમ તરફ જશે, એ વાતો આપણે જોઈશું. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને પવિત્ર વચન માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો અને સંત પાઉલની માફક હાની હા અને નાની ના તમારા વચનોથી બોલવા, પોકારવા મદદ કરજો, સહાય કરજો. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.